આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર બોડેલીથી મળી રહ્યા છે। ભારત જોડો ન્યાય યાત્રાનો કાફલો લઈ રાહુલ ગાંધી બોડેલી આવી પહોંચ્યા છે। તેઓને આવકારવા માટે છોટાઉદેપુર જિલ્લાના કોંગ્રેસ પક્ષના અગ્રણીઓ તેમજ આદિવાસી સમાજના લોકો સાથે વડોદરાથી તમામ કોંગ્રેસના આગેવાનો હોદ્દેદારો બોડેલી ખાતે જ આવી પહોંચ્યા છે। ભીડનો લાભ લઈ ખિસ્સાઘાત જે ટીમ છે પોતાનો હાથ અજમાઈ કરી અને લોકોના ખિસ્સા હલકા કર્યા છે, જેમાં વડોદરાના કોંગ્રેસ અગ્રણી એવા ચંદ્રકાંત શ્રીવાસ્તવનું ખિસ્સું પણ કોઈક ખિસ્સા કાતરુએ હલકું કર્યું છે। पहली बात तो भारत जोड़ो यात्रा એટલે नफरत की राजनीति छोड़ो और मोहब्बत की राजनीति को लेकर લઈને રાહુલ ગાંધી નીકળ્યા છે। ત્યારે મેં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને તમામ લોકો એટલે નાગરિકો બધા રાહુલ ગાંધીને મળવાની ચાહત અને અપેક્ષા એમની કે અમે રાહુલ ગાંધીને મળીએ, એટલે તે વખતે એવું ધ્યાન ના હોય કે આપણે આપણા ખિસ્સામાં પૈસા પડેલા છે ને કોઈ ચોરી લેશે ને કોઈ ખિસ્સું કાપી દેશે, પણ ખિસ્સું કપાયું છે તમામ લોકોનો હકીકત છે। કેટલું સારું ને સાચું પ્રશાસન છે જે ચલાવી રહ્યા છે કે લોકોના ખિસ્સા કપાઈ જાય ને લોકોને ખબર ના પડે, એ પ્રમાણેની બેકારી છે આ દેશમાં। તો આ તો બહુ મોટી છે, પણ ખરેખર જોવા જઈએ તો આ એક ભૂખમરીનો એક પ્રકાર છે, બેરોજગારીનો એક પ્રકાર છે। લોકોની પૈસા ગયા છે, પોલીસ સ્ટેશન પાસે છે, હજારોની તાદાદમાં પોલીસ લોકો ઊભેલા હોય તો એ લોકોની જીગર કેટલી કહેવાય કે એમના આંખો દેખતા લોકોના પાકીટ જાય અને મૂંગા મોઢે બેસી રહે। એટલે મારું માનવું છે કે પોલીસ સ્ટેશન અને બોડેલીમાં પોલીસવાળા સજાગતાથી કામ કરશે અને લોકોના જે પૈસા ગયા છે એ પાછા મેળવવામાં સફળ જાય, અને જે લોકોએ આ ખિસ્સા કાપ્યા છે તેમને સારી એવા સજા થાય અથવા બીજાના ખિસ્સા ના કપાય તે પ્રિકોશન રાખે એવી વાત લઈને અમે આગળ વધીએ। તમારા કેટલા ગયા? મારા 45,000 ગયા, 50,000માંથી 5,000 આપેલા અને 45,000 ગયા। આ બીજાના કોઈના 25 ગયા છે, કોઈના 10 ગયા છે, કોઈના 5 ગયા છે, આવા બધાના રૂપિયા ગયા છે। એટલે કેટલી મોટી તાદાદમાં ખિસ્સા કાતરુઓ અહીંયા આવ્યા હશે જે નાગરિકોને ફટાફટ ખિસ્સા કાપતા રહ્યા અને પોલીસ બંદોબસ્તમાં પડી રહી અને લોકોના ખિસ્સા કપાઈ ગયા। અંદાજે કેટલા લોકોના ખિસ્સા કપાય એવું લાગે તમને? અંદાજે તો કંઈ આંકડા લઈને થોડી બેઠા છે। સાથે જે મહાત્મા ગાંધી જ્યારે આ દેશને આઝાદી અપાઈ ત્યારે ગાંધી બાપુએ અંગ્રેજો સામે સૂત્ર આપેલું કે ડરો મત, અને એ સૂત્ર સાથે અમારા નેતા રાહુલ ગાંધી નીકળ્યા છે। લડેંગે और जीतेंगे, ना रुकेंगे ना झुकेंगे। આ સૂત્ર સાથે આજે કોંગ્રેસનો એક કાર્યકર્તામાં જોશ અને ઉત્સાહ સાથે અહીં અલીપુર સર્કલ રાહુલજીની આ યાત્રામાં જોડાવા માટેનો ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે। અને તમે જુઓ કે જે રીતે માહોલ જ્યાં જ્યાં રાહુલજીની યાત્રા જાય છે ત્યાં જે માહોલ બને છે અને જે પરિવર્તનનો પવન ફૂંકાય છે, કારણ કે જ્યારે કન્યાકુમારીથી કાશ્મીર યાત્રા થઈ ત્યારબાદ તમે જુઓ કર્ણાટકા હોય, તેલંગાણા હોય, ત્યાં રાહુલજીના
જે યાત્રાના કારણે પરિવર્તન આવ્યું અને એવી રીતે આ જે મુંબઈથી મણિપુરથી મુંબઈની જે યાત્રા છે આ યાત્રામાં પણ તમે જુઓ કે જેવી રીતે અલગ અલગ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીએ સામ દામ દંડ ભેદ કરીને આસામ પર રાહુલજીની યાત્રા રોકવાનો પ્રયત્ન કર્યો, એમની પર હુમલો કરાયો. બીજા બધા રાજ્યોમાં પણ તમે જુઓ ખરીદ વેચાણનો આખો દોર શરૂ કર્યો, પરંતુ રાહુલજી ગાંધીની યાત્રા રોકાતી નથી. કારણ કે કોંગ્રેસના કાર્યકર્તામાં જે જોશ અને જુસ્સો છે આ કાર્યકર્તાઓથી પાર્ટી છે અને કાર્યકર્તાઓથી પાર્ટી છે, માટે આ ન્યાયયાત્રાને પણ સફળતા મળી રહી છે. ત્યારે આજે અમારા નેતા જ્યારે આવી રહ્યા છે મોટી સંખ્યામાં અને એમનું સ્વાગત કરવા માટે અહીંયા મોટી સંખ્યામાં વડોદરા શહેરથી આખો કોંગ્રેસ પરિવાર અહીંયા આવ્યો છે. અમારા પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, ભત્તુભાઈ, તમામ પુષ્પાબેન વાઘેલા, કાઉન્સિલરો, મહિલા કોંગ્રેસ, NSU, યુથ કોંગ્રેસ બધા જ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે. કારણ કે રાહુલજી ગાંધી જે સંકલ્પ લઈને નીકળ્યા છે, આજે દેશમાં લોકશાહી ખતરામાં છે, આજે દેશમાં બંધારણ ખતરામાં છે. જે રીતે તાનાશાહી અને હિટલરશાહીનું વાતાવરણ આ દેશમાં ઊભું થયું છે, આ રાજ્યમાં ઊભું થયું છે કે પ્રજાનો અવાજ દબાવવામાં આવે અને કોંગ્રેસ પાર્ટી જ્યારે પ્રજાના પ્રશ્નોને વાચા આપવાનો પ્રયત્ન કરે ત્યારે તમે જુઓ કે કોંગ્રેસનો પણ અવાજ દબાવવાનો પ્રયત્ન કરતા હોય છે. પરંતુ અમે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, શહીદ ભગતસિંહ, પંડિત જવાહરલાલ નહેરુ, બાબા સાહેબ આંબેડકર, આ બધા મૌલાના આઝાદ, આ બધા નેતાઓના વિચારોની પાર્ટી જેને આ દેશને આઝાદી અપાઈ. કોંગ્રેસ પક્ષે જ્યારે સંવિધાન, જ્યારે દેશને આઝાદી મળી અને પંડિત જવાહરલાલ નહેરુ જ્યારે પ્રથમ વડાપ્રધાન બન્યા, જ્યારે બંધારણ બન્યું, ત્યારે ભારતીય જનતા પાર્ટીનો જન્મ નહોતો થયો. તો ત્યારે કોંગ્રેસ પાર્ટીએ એવું નક્કી કર્યું હોત કે આ દેશમાં કોઈ દિવસ ચૂંટણી નહીં થાય અને કોઈ વિપક્ષમાં નહીં રહે, ખાલી કોંગ્રેસ સત્તામાં રહેશે. પણ ના, કોંગ્રેસ પાર્ટીએ લોકશાહીની વાત કરી. કોંગ્રેસ પાર્ટીએ કીધું કે દરેક સત્તામાં મજબૂત વિપક્ષ હોવો જોઈએ. પણ આ લોકો જેવી રીતે તમે જુઓ કે જે લોકો સૂત્ર આપતા હતા કે કોંગ્રેસ મુક્ત ભારતની વાતો કરતા હતા અને આજે કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિઓને એમની પાર્ટીમાં લઈ જવા પડે છે. મને દયા આવે છે ભાજપના કાર્યકર્તા પર કે જે લોકોએ ચણા મમરા ખાઈને એમની પાર્ટીમાં મહેનત કરી, એમના ચપ્પલ ઘસાઈ ગયા, થેલો લઈને ફરતા હતા અને આજે એ કાર્યકર્તાઓ જેને અમારા કોંગ્રેસના જે તે સમય નેતાને સામે રહીને પ્રચાર કર્યો હશે, આજે એ જ અમારા નેતા જે બીજેપીમાં ગયા એમને આ લોકોને સલામ કરવી પડે છે. બીજેપીના કાર્યકર્તા પર મને દયા આવે છે કે આ કાર્યકર્તા જે ભાજપનો છે એનો નંબર ક્યારે આવશે જો કોંગ્રેસના ચૂંટાયેલા નેતાઓને તમે લેવા માંગો છો? એનો મતલબ કે ભાજપ પાસે કોઈ નેતા નથી એવી રણનીતિ. આ લોકો જે લૂંટનું કામ કરે છે, જેને કહેવાય કે ડકેત, લૂંટ, આ લૂંટનું કામ કરી રહ્યા છે અને ગભરાયા છે આ લોકો. રાહુલ ગાંધીની યાત્રાના સમયે જાણી જોઈને આવી રીતે કેટલાક નેતાઓને લવ લાલચ કે ડરાઈ ધમકાઈને જે લઈ ગયા છે. આ લોકોએ રાહુલજીની યાત્રાનો ટાઈમ કેમ પસંદ કર્યો? કારણ કે જેવી રીતે રાહુલજીની યાત્રા ભારત જોડો ન્યાય યાત્રાને જે પ્રતિસાદ મળી રહ્યો છે, જે રિસ્પોન્સ મળી રહ્યો છે અને જેનાથી પ્રજામાં જાગૃતતા આવી રહી છે. કારણ કે પ્રજા આજે પીડાઈ રહી છે, મોંઘવારીથી પીડાઈ રહી છે, બેરોજગારીથી પીડાઈ રહી છે. આજે યુવાનો તમે જુઓ, ગુજરાતની વાત કરીએ, પેપર લીક કાંડ હોય કે ભરતી કૌભાંડ હોય, આજે યુવાનો પાસે રોજગાર નથી, નોકરી નથી અને આ લોકોએ મોટા મોટા વાયદા વચન આપેલા, કોઈ યુવાને નોકરી નથી આપી. ઉપરથી કોરોના પછી તો લોકોની નોકરીઓ જતી રહી છે. ત્યારે આ બધા પ્રશ્નો ગુજરાતના છે, દેશના છે અને આ તમામ પ્રશ્નો માટે તમે જુઓ કે આજે અહીંયા મોટી સંખ્યામાં યુવાનો છે, મહિલાઓ છે. મહિલાઓ પણ આજે વિચારી રહી છે કે આજે મહિલાઓની સુરક્ષાની વાત છે. આજે ગુજરાતમાં હમણાં સમાચાર પત્રમાં આવ્યું કે ગુજરાતમાં રોજે જે બળાત્કારના કેસોનો વધારો થઈ રહ્યો છે. આજે યુવાનો તમે જુઓ કે વડોદરા શહેર હોય કે ગુજરાત રાજ્ય હોય, એમાં ડ્રગ્સનું પ્રમાણ વધી રહ્યું છે. જે ગુજરાતમાં ગાંધીનગર ગુજરાતમાં દારૂબંધી અને ત્યાં ડ્રગ્સ ખુલ્લેઆમ વેચાય તો ભારતીય જનતા પાર્ટીનું આ કુશાસન છે. આ બધા પ્રશ્નોને લઈને અમે બધા પણ અહીંયા રાહુલજીની યાત્રામાં જોડાવાયા છે અને તમામ પ્રશ્નો લઈને આ યાત્રા જ્યારે નીકળી છે ત્યારે નામ છે ન્યાય યાત્રા. પ્રજાને ન્યાય અપાવો છે અને પ્રજા સાથે જે અન્યાય થઈ રહ્યો છે, ભ્રષ્ટાચાર રૂપી અન્યાય, તમે જુઓ કે ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર આપનારી ભારતીય જનતા પાર્ટીના લીધે આજે આખા ગુજરાતમાં અને દેશમાં પ્રજા પીડાઈ રહી છે. ત્યારે પ્રજાનો અવાજ, પ્રજાનો નેતા એક જ છે, રાહુલ ગાંધી. અને એટલા માટે કે આ દેશની અંદર આઝાદી પહેલા મહાત્મા ગાંધી હતા, લોક જૂટતે ગયે, કારવા બનતા ગયા, અંગ્રેજોને ભગાડ્યા. આ બીજી આઝાદીની લડાઈ આપણે લડી રહ્યા છે અને આમાં આ હિટલરો જે બેઠા છે સત્તામાં, એમને પણ આ પ્રજામાં જાગૃતતા લઈને અમે એમને ભગાડીશું. કારણ કે આ યાત્રા એ પ્રજાની યાત્રા છે અને આ યાત્રામાં જ્યારે અમારા નેતા આવી રહ્યા હોય ત્યારે મોટી સંખ્યામાં તો ભેગા છે, બધા ઉત્સુક છે, બધા રાહુલજીને મળવા, એમના ખભેથી ખભા હાથ મિલાવીને ચાલવા માટે, આ યાત્રામાં જોડાવા માટે બધા અહીંયા ઉત્સુક છે ને એ કાર્યક્રમના ભાગરૂપે અહીંયા ઉપસ્થિત છે. ભારત જોડો ન્યાય યાત્રા કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા રાહુલજીના નેતૃત્વમાં આજે ગુજરાત ગાંધી સદાના ગુજરાતમાં ત્રીજો દિવસ છે. છોટાઉદેપુર, નસવાડી થઈ ભરૂચ, નેત્રંગ થઈને સુરત સુધી જવાની છે. રાજપીપળા પ્રસિદ્ધ હર્ષિદ માતાજીના મંદિરે પર શીશ ઝુકાવવાના, સાથે સાથે જે લોકોએ જમીન ગુમાવી છે આદિવાસી પરિવારો સાથે વાત કરવાના અને સ્વેચ્છિક સંગઠનો સાથે પણ વાતચીત કરવાના. આમ સમગ્ર યાત્રામાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. આદિવાસી સમાજને સતત અન્યાય થઈ રહ્યો ત્યારે ભારત જોડો ન્યાય યાત્રામાં લોકોને ન્યાય મળે, ખાસ કરીને આદિવાસી સમાજને, અન્ય સમાજને ન્યાય મળે, એમને સંવિધાનની તક મળે તે દિશા માટેનો આ કાર્યક્રમ ચાલી રહ્યો છે.
આ કોઈ પેટર્ન નથી, આ સમગ્ર સમાજના તમામ વર્ગના લોકોને ન્યાય માટેની વાત છે. જે ઐતિહાસિક સ્થળ છે, જ્યાં સ્થાનિક લોકોને આસ્થાના કેન્દ્રો છે, તે તમામ જગ્યાએ હકીકતની એ વાત છે. એક તરફ દંભી વાત ચાલે છે, ખોટી વાત ચાલે છે, જનતા સાથે છેતરપિંડી ચાલે, અને બીજી બાજુ આ દેશના કરોડો યુવાનોને ન્યાય મળે તેના માટે રાહુલજી પોતે આ ન્યાય યાત્રા નીકળ્યા છે. કરોડો આદિવાસી સમાજને, પીછા વર્ગને ન્યાય મળે તેના માટે રાહુલજી આ યાત્રા લઈને નીકળ્યા છે. આ યાત્રા એ કોઈ રાજકીય માત્ર યાત્રા નથી કે સત્તાલક્ષી ચૂંટણીલક્ષી યાત્રા નથી. આ દેશને સંવિધાન બચાવો, દેશ બચાવવા માટેની આ યાત્રા છે, અને એમાં ભારત જોડો ન્યાય યાત્રામાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. એ ગાંધી સદાનું ગુજરાત છે, જ્યાં લોકોને વિશ્વને માર્ગદર્શન આપતા મહાપુરુષો હતા, ત્યાં રાહુલજીની આ યાત્રાને અનેરો ઉત્સાહ અને લોકોનું સમર્થન મળી રહ્યું છે.